જય બોલો રામા પીરની તમે જય બોલો. જય બોલો હિંદવા પીરની તમે જય બોલો. જય બોલો રણુજા નારાયણ જય બોલો. જય બોલો રામા પીરની તમે જય બોલો. माता मिनल दे पिता यजमल जी वडा विरम देव भाज जी. माता मिनल दे पिता यजमल जी वडा विरम देव भाज जी. कुमकुम पगले पधारा पीर जी. कुमकुम पगले पधारा पीर जी उकलती दे बुठारी जी. जय बोलो रामा पीर ने तुम जय बोलो. जय बोलो हिंदवा पीरनी तुम जय बोलो. जय बोलो रणुजा नारायण जय बोलो.
આજુબાજુ રામદેવ મહારાજની જય. રામદેવજી મહારાજની જય. નમઃ પાર્વતી પતે. હર હર બોલો રામદેવજી મહારાજની જય. સદગુરુદેવ કી જય. બોલો રામદેવજી મહારાજની જય. સદગુરુદેવ કી જય. હરે ગુરુ રામ હરે ગુરુ રામ ગુરુ રામ હરે હરે. ઓમ હરે ગુરુ રામ હરે ગુરુ રામ ગુરુ રામ હરે હરે. હરે ગુરુ રામ હરે ગુરુ રામ ગુરુ રામ હરે હરે. ગુરુ રામ હરે ગુરુ રામ હરે હરે. ગુરુ રામ હરે હરે. ગુરુ રામ હરે હરે. રામદેવ હરે રામદેવ 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 હરે હરે. હરે રામદેવ હરે રામદેવ 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 હરે હરે. ઓમ હરે રામદેવ હરે રામદેવ 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 હરે હરે. હરે રામદેવ હરે રામદેવ 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 હરે. નટરંગી તમારી જય જય હો. રામા પીર બાપા તમારી જય જય હો. રામ પીર બાપા તમારી જય જય હો. રામા વીર બાપા તમારી જય જય હો. રામ પીર બાપા તમારી જય જય હો. બજરંગદાસ બાપા તમારી જય જય હો. બજરંગદાસ બાપા તમારી જય જય હો. હે બજરંગદાસ બાપા તમારી જય જય હો. બજરંગદાસ બાપા તમારી જય જય હો. હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય હે સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ ગુરુ રામ 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 હરે હરે. બાપા રામ ગુરુ રામ 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 હરે હરે. બાપા રામ ગુરુ રામ 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 હરે હરે. બાપા રામ ગુરુ રામ રામ હરે હરે. સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. 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 તો રામદેવ રૂપ દેખાડજો કરું તું પેડો લઈને દો. અવર દેવ તારા દીવડા બળે શ્રી રામ દેવ જ્યોત સરો. संतों को नमस्कार करो, सब देवन को करो प्रणाम। जग में
जितने देव हुए वंदहुआरमवार वंदो सरस्वती शारदा અને વંદ ગરવા ગણેશ वंदो रामा पीरने वंदो महेश વંદહુ રામ પીર મે वंदो महेश हनुमंत विराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार पधारिए पवन कुमार બોલી રામદેવજી મહારાજ राजनी जय અજમલ तेरे अवतार की जय શ્રી રામચંદ્ર भगवान की जय ભગવાન देश दी जय કૃષ્ણ કનૈયા लाल की जय સદગુરુ देव की जय સત્ય સનાતન धर्म की जय બજરંગદાસ बापानी जय દયારામ बापानी जय પૂર્ણાવાળા हनुमानजी महाराजनी जय ખોડિયાર मात की जय ઓમ નમઃ पार्वती पते हर हर महादेव અહીં ઉપસ્થિત દરેક સંતવૃંદ વિપ્રવૃંદ માતાઓ બહેનો वाला बालकों अब सभी की शरण में बुलदास बापू ना जय सियाराम जय श्री कृष्ण। अजय उन तमे यही शेरी मां बीजी वार भेगा थया छे। पहला अपने राम कथा रूपी महिला मंडल द्वारा भेगा थया था। आज नवा विचारों नवी सोच ए लईने हूँ तमे आज रामदेव कथा रूपी महिला मंडल द्वारा अहीं उपस्थित एकत्रित थया छीए। हूँ कोई आ कथा करवा नहीं आयो, नहीं कोई उपदेश देवा आयो। हूँ केवल अहींया ये सोसायटीનું જે મારી માથે ઋણ છે એ ઋણમાંથી થોડુંક ઓછું લેણું કરવા માટે આવ્યો છું। બેન મોજૂદ છે, મહિલા મંડળના બહેનો પણ મોજૂદ છે અને ખ્યાલ છે કે અહીંયાથી મને શું નથી મળ્યું। અહીંયા મને લાગણી પણ મળી, મને પ્રેમ પણ મળ્યો, મને આદર પણ મળ્યો, મને ભાવ પણ મળ્યો અને
એ વખતની સમયે જે કાંઈ નાણાં મળવા જોવે એમાં અધિક પણ મને ધન મળ્યું બા, એટલે આ સોસાયટીનો ઋણી છું. અને એ કથા કર્યા પછી આ બહેનોનો જે આશીર્વાદ મને મળ્યો છે, તમને તો ન ખ્યાલ હોય, તમને કદાચ એમ થાય કે બાપુ મોટા થઈ ગયા છે, બાપુ હમણાં ભૂલી ગયા હશે. ના, મારી કોઈ પણ વ્યાસપીઠ હોય, મારી કોઈ પણ કથા હોય, ભાગુનગરની શેરીને અમારા લીલીબેનને કોઈ જગ્યા યાદ ન કર્યા એવું નથી બન્યું. કારણ કે અમારે જગતમાં એક મોટો દાખલો બની ગયો છે બા. શુકન અને અપશુકનની વાત આવે ત્યારે બે બહેનોની જરૂર યાદ કરી છે. એક અમારે વસંતબેન, એક અમારે લીલીબેન. અને એમના આશીર્વાદથી, શેરીના બહેનોના આશીર્વાદથી એથી કથા કર્યા પછી બળદેવ બાપુએ કંસ, કાઠિયાવાડ, મુંબઈ દરેક સર કરી લીધું છે બા. દિવાળી પછીની આ મારી 13મી કથા છે. દિવાળી પછીની એ વખતે મારી પાપા પગલી હતી. હજી પાછળ 8 કથા અને 10 કથા બાકી છે બા. તો કહો મને આ શેરીમાંથી મને શું ન મળ્યું? એ આશીર્વાદ કામને માટે મારી માથે છે. તો એ કથા કરવા તો નથી જ આવ્યો બાપુ. ઘણા સમયથી તમને એમ થતું હોય કે ભાઈ નથી આવ્યો, તો આજ આટલા વર્ષે, 7-8 વર્ષે આજે આંગણે પોતાની બહેનોને પોતાનો ભાઈ મળવા આવ્યો છે. મને આનંદ છે. અને ભાઈ મળવા આવે તો ભાઈને ન આનંદ હોય એટલો બહેનોને આનંદ હોય છે કે મારો ભાઈ આવ્યો. આપણા માટે આજે ભાઈ બીજ છે. જે દિવસ હોય મને ખબર નથી, હું તિથિ છે એ મને ખબર નથી. હું તો એમ માનું છું આજ આપણા માટે ભાઈ બીજ છે. આવો આપણે ભાઈ બહેન ભેગા મળી અને ઘણા દિવસથી ભેગી થયેલી હક દખની વાતો કરીએ. બેન પોતાના દખની વાત મને કરે, હું મારે દખની વાત બહેનોને કરું. નહીં, બેન ભાઈ ભેગા થાય તો એ જ વાત હોય ને, હક દખની વાત. આવો આપણે એવા હક દખની વાત કરીએ કે આ શેરી નહીં પણ આજુબાજુની શેરીની વિચાર કરતી રહી જાય કે અહીંયા કથા થઈ, પણ આટલી બધી કથા મહાન થઈ, આટલી બધી સરસ થઈ, અમને ખ્યાલ ન રહ્યો. આપણે એવો આનંદ કરવો છે કે ખરેખર આજ ભાઈ બીજ છે ને ભાઈ બીજના દિવસે હું તો તમને મળવા જ આવ્યો છે, પણ આ સોસાયટી અંદર 12 બીજનો ધણી તમને મળવા માટે આવ્યો છે, એટલે એની તૈયારી રહો. 12 બીજનો ધણી. આજે 13મી કથા છે, 12 બીજનો ધણી છે. એનું અર્થઘટન એ થાય કે દર વખતે 12 બીજ આવે છે, પણ હવે દિવાળી પછી 13 બીજ આવશે. એટલે આપણે એની માથે 1 બીજનો વધારો થાય છે. એટલે 12 બીજનો ધણીને આપણે ઓળખવાનો છે. આપણે અત્યારે 12 બીજના ધણીને એ રૂપે જોઈએ છીએ કે 12 મહિનાની 12 બીજ આવે એટલે 12 બીજનો ધણી. હાલો આપણે એને તો ઓળખશું જ, પણ આપણે એને ઓળખવાનો છે કે જે બીજ 12નો ધણી છે એ પરમાત્માને આપણે ઓળખવાનું છે. મારી તમારી ઉત્પત્તિ બીજમાંથી થયેલી છે, પણ 12 બીજનો ધણી પરમાત્માની બીજમાંથી ઉત્પત્તિ નથી થઈ, એટલે બીજ 12ના ધણીને આપણે ઓળખવાનું છે. પણ આ ક્યારે બને કે ભાઈ બહેન ભેગા મળી કાલાવાલા કરે અને એના ભોગે તારે જ હું તમે 12 બીજના ધણીને બીજ 12ના ધણીને ઓળખી શકીએ, નકર ન ઓળખી શકીએ. આ જેવો તેવો ધણી નથી. 12 બીજનો ધણી કેમ કહેવાડો આગળ તો તમને કહીશ. બાબા રામદેવે
શ્રાવણ સુદ બીજનું વાયક વધાયું. પહેલું વાયક વધાયું કે બીજું આવ્યું તો બીજું વધાયું. આમ કરતા કરતા હાંજ પડી કે આ 12 વાયક વધાવ્યા. કેટલા વાયક? 12. ડાલી કહેવા લાગી, પ્રભુ આ 12 વાયક વધારવાનું એક જ દિવસે જવાનું છે, તમે જાશો કઈ રીતે? તમે ના પક્ષો કઈ રીતે? તમે એક જગ્યાએ જઈ શકો, ક્યાં તમે સુરત જઈ શકો બીજના દિવસે, ક્યાં તમે ગોધરામાં જઈ શકો, 2 જગ્યાએ તો હાજરી ના આપી શકો. અને આ તો 12 જગ્યાએ હાજરી દેવાની. પણ સાંજનો સમયદાર છે શ્રાવણ મહિનાના બીજનો, તારે મારા 12 બીજના ધણી એમ કહેવાય કે 12 રૂપ ધરી અને 12 જગ્યાએ હાજરી આપી એટલે 12 બીજનો ધણી કહેવાનું છે. 12 જગ્યાએ હાજરી આપી એટલે 12 બીજનો ધણી. તો એ 12 બીજનો ધણી અહીંયા ભગવનગરની શેરીમાં આ ત્રિવેણીના ઘાટ માથે ભોળાનાથના ખોળામાં અહીંયા મને તમને ત્રિવેણીના ઘાટ માથે કેવું સંગમ, ગંગા જમુના ને સરસ્વતી. આમથી ગંગા આવે, આમથી જમુના આવે, આમથી સરસ્વતી આવે. અને ત્રિવેણીના ઘાટે મારો સાહેબો બિરાજે. અને બધાને ખબર હોય કે સરોવરમાં કે ત્રિવેણીમાં આપણે હોલેવા જવું જોઈએ. બધાને ખબર હોય કે ત્રિવેણીમાં સ્નાન કરવા જાય, કોઈ પાન કરવા જાય, કોઈ ડૂબકી મારવા જાય. 3 પ્રકારે જઈ શકે કે સ્નાન કરવા જાય, કે ડૂબકી મારવા જાય, કે પાન કરવા જાય, કે દર્શન કરવા માટે જાય. તો અહીંયા તમે 7 દિવસના જ્ઞાન લગ્નમાં યહી ત્રિવેણીમાં આ પાન પણ કરી શકો, આ થોડુંક સણામત લઈ પણ શકો. આ ત્રિવેણીમાં તમે ડૂબકી પણ મારી શકો. ઘણા લોકો કે બાપુ અમને તરતા ન આવડે, તો કેમ ડૂબકી મારવી? ઘણા એમ કે શરદી વાળી શરીર છે તો કેમ ડૂબકી મારવી? ન મારી શકો. આપ ડૂબકી ન મારી શકો તો કાંઈ નહીં, એ ત્રિવેણીના કિનારે આવી ખાલી ભાવથી આમ જો મેરે ભાઈ બહેન આમ કરીને આમ વંદન કરી શકો ને, તો એ મારા ને તમારા ભવે ભવના મેલ ધોવાઈ જાય. આ એવી ગંગા ઉતરી છે બા, આ એવી ત્રિવેણી આ ઉતરી છે બા. આપ દર્શન કરી શકો, ભાવનાઓ ધરી શકો, ડૂબકી મારી શકો. ઓલી ગંગામાં ડૂબકી મારો ને તો ડૂબી મરવાનો ભય છે, ન તરતા આવડતું ડૂબી મરવાનો ભય છે. પણ આ ત્રિવેણીમાં રામદેવ કથા રૂપી ત્રિવેણીમાં જો ડૂબકી મારો ને તો જેમ ઊંડા ઉતરો એમ આપણે તરીએ બા. કારણ કે આ ડૂબડવા નથી આવી, આ રામદેવ કથા રૂપી ગંગા મને તમને તારવા માટે આવી છે. તો મેરે ભાઈ બહેન વિચાર કર્યા વગર ધૂબકો મારો બા. મારો 12 બીજનો ધણી મારીને તમારી બાવડી થોભી અને મને તમને તારી દેશે. અને એ ન થાય તો કાંઈ નહીં, આપ અહીંથી થોડુંક સણામત લઈ લો, તમે થોડુંક લો અને તમારા ઘેરે લઈ જાઓ. જ્ઞાન રૂપી અમૃત. પણ એ સણામત લેવું કેમ? હું ઘણી વાર કથાના સ્મારકમાં બોલું છું કે આપણે પાણી ભરવા જઈએ તો આપણે બેડાની જરૂર પડે, બેડા લઈને જવાય, એ પાત્ર છે. તો અહીંયા તમારે મારી બહેનો બેડા લઈને આવવાનું છે તો જ ભરાય ને. સોખવટ કરી દો કે ઓલા ઘેરે ભરાયા મૂક્યા પાણી એ બેડા ને, નકર આયા પાછું યેલું ની લાઈન થઈ જાય. આ 5 ભૂતનું શરીર છે એ બેડા છે. આ 5 ભૂતનું શરીર છે એ બેડું છે. એ બેડા લઈને તમારે આવવાનું છે. આપણે ગામડે બહેનો પાણી ભરવા જાય તારે ના એક ગાગર પહેલા પાણી કાઢે, પછી બેઠા બેઠા બેડા વીચળે. એને બહારથી પણ ઉજળું કરે અને અંદરથી પણ ઉજળું કરે. 2 બાજુ બેડું ઉજળું થાય તો જ આપણા ઘેરે હાહુ વખાણ કરે, નકર કે ફૂહડ છે. આ તો અંદરે ગોબરી છે ને બારે ગોબરી છે. પણ અંદરે બેડું સ્વસ્થ હોવું જોઈએ, બહાર પણ હોવું જોઈએ. એ મેરે ભાઈ બહેન મારા તમારા દેહ રૂપી બેડા બહાર બહુ ઉજળા છે, બહાર બહુ હારા છે. હારા હારા હાબુથી નાહીએ છીએ, હારા હારા ચેમ્પુથી નાહીએ છીએ, પણ અંદર
अंदर गढ़का डाग न छूटे निर्मल कैसे होय साहिब तेरा भेद न जाने कोई। अंदर जो डाग छे आ बेडामां ए डाग ने काढवा माटेनी कथा छे। तो आवू पड़शे कोने? बेड़ू कोने कहेवाय? हेल कोने कहेवाय? हांडो होय अने गागर होय एने हेल कहेवाय। कथामां गागरू तो खूब आवे छे पण हांडा नथी आवता। गागरू तो आवे छे कथामां पण हांडा એટલા માટે આપણે ડે નાઇટ કથા રાખી છે કે હાંડાય આવે। તો બેનો જવાબદારી છે એટલે ગાગર લઈને ન આવતા હાંડાને લેતા આવજો। પૂંજામાં બધા કહે ને કે એકલા ન બેહાય સજોડે બેહવું પડે, એમ કથામાં એકલા ન બેહાય સજોડે બેહવું પડે। તો ઘણા બહેનો તો ઘણી વાર પૂંજામાં બેહી જાય છે કે પણ કે હાંડો મૂકી દે, ઓલા ગાગર મૂકી દે। આપણે એવું નકલ નથી કરવાની, આપણે અસલ કરવાનું છે। એટલે ઘેરે થોડું કહેજો કે હાંડાને લઈ જવાનું છે। એ જવાબદારી તમારી છે। એકવાર આયા આવી જાય પછી અમારા ભરદેવ બાપુની ગેરંટી છે। એકવાર જો આયા આવે પછી અમારા। એકવાર લાવો તો બે નકર એકલી ગાગરમાં જો કાટ નીકળી જાય ને ઓલામાં રહી જાય તો વળે પાછું ઘેરે ડખો થાય। પછી જે હારે આવતું હોય બોઘડિયું છે ટબુડિયું છે એ બધું લેતું આવવાનું। સમજાણું ને આમાં કાંઈ? એટલે એ જો આવે અનાયા બેહે વિસળવાનું તમારે નથી, એ તમારે બંધ કરવાનું છે। વિસળી જ બેઠો બેઠો સહજામણ બેઠો બેઠો કાટ કાઢી નાખીશ અંદરનો। અને પછી 12 બીજનો ધણી છેલ્લા દિવસે સવરા મંડપના આયોજન અંદર ગુરુગાદીમાંથી બેહી અને મને તમને જે સત્સંગ સંભળાવશે ને એ લઈને હાથમાં દાડે ઘેરે જવાનું છે। બાકી સહજામણ તો ધોવાના જ છે બાપ ઠામડા। બળદેવ બાપાને કોઈ તાકાત નથી કે બોલી શકે બાપ, એને કઈ આવડતું જ નથી। બોલે છે 12 બીજનો ધણી એ પણ આપણે આવવું પડશે સજોડે, જોઈ લો મજા આવે। અને આપણે પાણી ભરતા તારે બેડા ધોઈને પછી બજારે નીકળતા લોકો વખાણ કરતા કે દીકરી કેટલી ડાય છે, બેડું કેટલું ઉજળું છે। એ મારા ને તમારા બેડા છે ને ઘેરે નહીં, આ મારા ને તમારા બેડા ઠેઠ વૈકુંઠ હુજી પગાડવાના, સેવા ઉજળા કરવાના છે બાપ। પણ જો અંદરનો કાટ વયો જાય તો સંતોયના સહી પૂરી છે બાપ। તો વાલીડા મારા અરે સોડી પિયરિયો મારે જાવું સાસરીએ। સોડી પિયરિયો મારે જાવું સાસરીએ સાસરીએ। એમાં શરમ મને શ્યામી મને બોલાવે સદગુરુ જ્ઞાની। હું તો આલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની। વાલીડા મારા હવે ઘડીએ નો હાલે પીયું વિનાનું હવે ઘડીએ નો હાલે મારી વીતી રે જાય છે જુવાની મને બોલાવે સદગુરુ જ્ઞાની। હું તો આલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની।
ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની હું તો આ હાલી ભરવા અને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની પીયું વિના મને ઘડીએ ન હાલે શું કામ કે વીતી રે જાય છે મારી જવાની મેરે ભાઈ બહેન આપ જાણો છો આપણો ઘરનો જે પીયું છે આપણો પતિ એ ધંધે ગયો હોય અને હાજે અડધી કલાક મોડું થાય ત્યાં આપણે ઘડિયાળમાં જોવા મળી કેમ નહીં આવ્યા હોય શું થયું હશે આપણા મનમાં એવા નબળા વિચારો આવવા મળે ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન મારા પિયોને તો સમય ઘેરે પકડ દેજે એમાંય બરોબર સામે બેટરી લો થઈ ગયો હોય ફોન નો લાગતો હોય બોલો કેટલી બળતરા થાય એક અડધી કલાક આપણો સામાન્ય પતિ છે એનું મોડું થાય છે આપણે મૂંઝાઈ જઈએ છીએ ફોન લાગતો નથી આપણે ભગવાનને માતાજીના મંદિરમાં જઈએ કે હે પ્રભુ મારા ધણીને હાજી ઘેરે પકડજે એને ફોન નથી લાગતો એને શું થયું છે એને હાજા નરવા રાખજે આટલી મને તમને બળતરા થાય છે વેદનાઓ થાય છે એક અડધી કલાક મોડો આપણો સંસાર રૂપી પતિ આવે તો વિચાર કરો મેરે ભાઈ બહેન આપણો હાસો પતિ 12 બીજનો ધણી આ 8 વર્ષથી જે મળ્યો નથી તો એની કેટલી બળતરા હશે વિચાર કરો આપણો હાસો પીયું ઈ છે આપણો હાસો પરમાત્મા ઈ છે એક સંસાર રૂપી પતિ મોડો આવે કે દુખી થઈ ગઈ છે આજ મેરે ભાઈ બહેન 8 વર્ષના વાણા વાઈ ગયા જેની કોઈ ભાળ નથી જેને કોઈ સંભાળ નથી બાપ નહીં તો એની વિના મને ઘડીએ ના હાલે શું કામ કે વીતી જાય મારી જવાની સમય વયો કે મેરે ભાઈ બહેન પછી શું કામનું અને એમાં આપણો પતિ 1.5 કલાક મોડો પડ્યો અને આવે તારા આપણે અંદરમાં એમ થાશ હે દ્વારકા વાળા તારો ખૂબ ખૂબ આભાર નહીં એક સામાન્ય પતિ 1.5 કલાક મોડો આવે તો આપણને અને આવી જાય તો આનંદ થાય નિરાશ થાય તો વિચાર કરો આ 12 બીજનો ધણી આજ પસા 60 વર્ષથી વિખોટો પડી ગયો છે અને એમાં જો મળે આપણને તો કેટલો આનંદ થાય એ તો જેને મળ્યા હોય એને ખબર પડે બાપ એટલે કીધું કે મારી વીતી જાય છે જુવાની મને બોલાવે સદગુરુ જ્ઞાની એ આજ મને તમને જે આપણો પતિ જે મારા તમારા જીવનમાંથી જે વિખોટો પડી ગયો છે જેને મળવા માટે ભગવાને મને તમને અહીંયા મોકલ્યા છે બાપ આ સંસાર રૂપી પતિને મળવા માટે નથી મોકલ્યા મેરે ભાઈ બે મને તમને ભગવાને હોલ્યાવા મોકલ્યા કે 12 બીજના ધણીને મળવા માટે મને તમને મોકલ્યા છે બાપ પણ હું તમે સંસારમાં એવા ખોવાઈ ગયા કે આપણે આને ગોતવાની કોશિશ ન કરી બાપ તો આવો મેરે ભાઈ બેન આ 12 બીજના ધણીને આપણા શેરીમાં બહેન શોખમાં બહેન એને ગોતીએ કે છે ક્યાં બા છે ક્યાં એ કેવો છે ક્યાં છે શું કરે છે એની ભાણ લેવા માટે આ રામદેવ કથા છે એ પાસે અમારા મહિલા મંડળના બહેનો થકી એવો આનંદ કરવો છે મેરે ભાઈ બહેન કે કરેલો આનંદ આપણો ભૂલાઈ જાય નવો આનંદ જાગે બાપ આ કોણ મને નથી ઓળખતું એવું ન બને બાપ આ શેરીવાળાએ ઓળખે ભલે અમારી નાની શેરી હતી પણ 3-4 વખત મોજ કરી બાપ એ ઓળખે બાપ હે પણ છતાં તમારા આશીર્વાદથી ખૂબ આગળ વધી ગયો છું ખૂબ મળ્યું છે ગામમાં મકાન છે ને અહીંયા 2 મકાન છે કાંઈ બળતરા જ નહીં બા કાંઈ બળતરા નથી બા બોલો હવે શું જોવે તેથી લીલીબેન કાંઈ નહોતું હતું કાંઈ તમારી પાસે નહોતું મારી પાસે નહોતું હે હું દરેક કથામાં બેન સંભાળું છું લગ્ન કરવા ગયો તો એમ કહો માગ્યો દોરો લઈને ગયો હતો પછી કે કાઢ નાખ કીધું દે દેવો પડે તુલસી કાકાને જો એને ઘરના બેઠા છે માગ્યો એનો દોરો લઈને પડવા ગયો દરેક કથામાં સંભાળું છું દરેક કથામાં હે અને આ છે આપણે દોરો મળ્યો કે ન મળ્યો એ દોરામાં છે મોટો જબરો હાર થઈ ગયો પ્યારા તોય નથી બીક લાગે છે એવું થઈ ગયું છે એ બધું મને આ જ મળ્યું છે
નહીં આજ કદાચ ઘરના 5,000 કે 25,000 વાપરવા પડે તો બળદેવ બાપુને તમારા ભાઈને કાંઈ ઉપાધિ છે નહીં, અને ઉપાધિ કરતાય નહીં. તમારો ભાઈ આવી ગયો છે હવે જ્યાં ઘટે ના બેઠો છે બાપ. પણ મોજ કરજો, જ્યાં આવે ને નાચો કૂદો આનંદ કરો માન મૂકીને, નહીં ખૂબ. હા, લેવા નથી આવ્યો બળદેવ બાપુ, કંઈક દેવા આવ્યો છે. જે મારી બધી બહેનો છે ને એને હાથ દિવસનું કાપડું પૂરવા આવ્યું છે. નક્કી તમારે કરવાનું છે બાપ, મારે નહીં. આવું આપણે ભાઈ બહેન એક બની એવું આનંદ કરીએ, મજા આવે, કોઈ ટેન્શન નથી. મારું પહેલું સૂત્ર એ છે કે લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ બાપ. નહીં ખૂબ મળે છે બાપ, બધે પૈસા તો ખૂબ મળે છે પણ ભાવ નથી મળતો. હે એ ભાવ અહીંયા મળ્યો છે એટલે ફરી વાર આવું છું બાપ. નગર હવે બળદેવ બાપુ ગોતવા જડે એમ નથી બાપ. કારણ કે બળદેવ બાપુ લાખ રૂપિયા તો વાસવાના આપે છે, હજી માગતો નથી હો બાપ, બોલતો હજી નથી પણ એમ ના મળે છે. હે લાખ રૂપિયા અત્યારે બળદેવ બાપુનું ખૂબ નામ છે. પણ મારે મોટા નથી થવું, મારે નાનું બનવું છે. હું જે નાનો બનવા ગયો કે આ બહેનોના આશીર્વાદથી મોટો બની ગયો. હે એટલે આપણે ભાઈ બહેન ભેગા મળી પ્રભુના કાલાવાળા કરીએ, આનંદ કરીએ, કોઈ ટેન્શન નહીં લેવાનું. જ્યાં જરૂર પડે એને સેવા કરવાની. દેવાવાળા તો દીધા કરશે, આપણે જ્યાં કૂદાઈને કૂદી લેવું, જ્યાં મોજ આવે ને મોજ લઈ લેવાની બાપ. હે આવી મોજ ફરી મળે ન મળે બાપ. આવો પણ એક વાત ખાસ, હાંડાને લેતા આવજો, એ ગેરંટી નહીં, એ તમારે જોવાનું છે. આ રોજ આવશે, હા આવશે, મને વિશ્વાસ છે આવશે, કારણ કે વાવેલું છે ને બાપ. હે છતાં તમારે કહેવા થાય ને કે કીધું છે બાપુએ, નકર કે અમને સંભાળ્યા હતા, નકર એને પછી ખોટું લાગે એટલે સંભાળવા પડે બાપ. એટલે આ રોજ હાંડો આવશે, હાંડાને ઓળખવાનો તમારે. હા એટલે તેની વાત થોડાક પરીક્ષાઓ છે પણ બોર્ડનું વહી ગયું છે, આજ વહી ગયું છે ને બોર્ડની પરીક્ષા, બહુ ટેન્શન નથી. હવે ટાબરિયાની પરીક્ષા છે, એ તો મોદી કીધું છે 8 વાગે કોઈ નાપાસ નહીં કરવાનું, એટલે બહુ ટેન્શન નથી. છતાં આપણે ભણતર ભણાવવા માટે આવ્યા છીએ, એ પ્રમાણે કંટ્રોલમાં હાલીશું, એ પ્રમાણે ધીમા હાલીશું, સમયસર કથા પૂરી કરશું, બધા આનંદ કરશું બાપ. આવો અત્યારે વિશેષ કોઈ ચર્ચા નહીં કરતા, રાત્રે આપણે કથા રાબેતા મુજબ શરૂ થઈ જશે. કાલે જ કથા પૂરી કરી, 9 વાગે પોથયાત્રા પૂરી થઈ અને આજે અહીંયા પોથયાત્રા શરૂ થઈ છે. તો અત્યારે વિશેષ કોઈ ચર્ચા નહીં, રાત્રે આપણે બાબા રામદેવની કથાનું પ્રારંભ થઈ જશે. તો અત્યારે જેટલા બહેનો પધાર્યા હોય એ બધા ભેગા આપણે આરતી ઉતારશું અને પ્રસાદી લઈ અને છૂટા પડશું. રાત્રે આપણે કથાનો ટાઈમ રહેશે 8:30 થી 11:30, એટલે એ પ્રમાણે આપણે હાલશું. તો થોડા દિવસ વહેલા કામ પતાવી અને પહોંચી જવું, એટલો ખડકો રાખવાનો. સવારે કાંઈ કથા છે નહીં, એટલે કાંઈ બળતરા છે ને, જે કાંઈ બપોર હુજીમાં કરવું હોય, ટાંકવું હોય, ભરવું હોય, ભરી લેવું. બપોર ઘડે થોડુંક આપણે કંટ્રોલ રાખવું, ના ભરવાનું ના તો ન પડે બાપ. અત્યારે આ ફીયું બધી વધી ગઈ છે બાપ, એટલે બધું કરી લેવાનું. બપોર હુજીમાં 3:30 થી 6:30, રાત્રે 8:30 થી 11:30 કથા રહેશે. આવીએ આરતી ઉતારી પ્રસાદ લઈ છૂટા પડશું, ડોબરી નામ સંકીર્તન કરીશું. સિયારામ કહિયો, 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 સિયારામ કહિયો,
રામ કહિયો સિયા 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 રામ કહિયો રામ રામ જી રામ રામ રે રામ રામ ચાર રામ રામ ચાર રામ રામ પાંચ રામ રામ છ રામ રામ સાત રામ રામ આઠ રામ રામ નવ રામ રામ 10 રામ રામ 11 રામ રામ 12 રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 24 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ રામ 37 રામ રામ 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 41 રામ રામ 42 રામ રામ 43 રામ રામ 44 રામ રામ 45 રામ રામ 46 રામ રામ 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 51 રામ રામ 52 રામ રામ 53 રામ રામ 54 રામ રામ 55 રામ રામ 57 રામ રામ 58 રામ રામ 59 રામ રામ 60 રામ રામ 61 રામ રામ 62 રામ રામ 63 રામ રામ 64 રામ રામ 65 રામ રામ 66 રામ રામ 67 રામ રામ 68 રામ રામ 69 રામ રામ 70 રામ રામ 71 રામ રામ 72 રામ રામ 73 રામ રામ 74 રામ રામ 75 રામ રામ 76 રામ રામ 77 રામ રામ 78 રામ રામ 79 રામ રામ 80 રામ રામ 81 રામ રામ 82 રામ રામ 83 રામ રામ 84 રામ રામ 85 રામ રામ 86 રામ રામ 87 રામ રામ 88 રામ રામ 89 રામ 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 91 રામ રામ 92 રામ રામ 93 રામ રામ 94 રામ રામ 95 રામ રામ 96 રામ રામ 97 રામ રામ 98 રામ રામ 99 રામ રામ 1 રામ રામ 2 રામ રામ 3 રામ રામ 4 રામ રામ 5 રામ રામ 6 રામ રામ 7 રામ રામ 8 બોલી રામદેવજી મહારાજ અજમલ ઘેર અવતાર દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાલાલ સદગુરુદેવ સત્ય સનાતન ધર્મ બજરંગદાસ બાપા દયારામ બાપા પૂર્ણાવાળા હનુમાનજી મહારાજ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય શ્રી રાધે વ્રજ બિહારી લાલ દાવજી મહારાજ યમુના મહારાણી ગૌ મૈયા ભારત માતા પૃથ્વી માતા બાપા જય જય સીતારામ દરેક બેન આરતીમાં પતે ઓમ
से धूप गुणना घीना दीप थाता दुख विनाशक देवा दुख विनाशक देवा जय त्रिभुवन दाता मोटे से रोग में कोट अंधा पातळता वांझिया संतति पामे वांझिया संतति पामे भक्ति करता नाथ ने जधारे कैक भक्तों ने तारा प्रभु कैक भक्तों ने तारा बार भूमि नो हरवा बार भूमि नो हरवा बार भूमि नो हरवा बार भूमि नो हरवा आपी सहारा ओम जय जय पीर रामा रामा पीर निया संपत्ति पासे